ચલો સોરી, થોડુંક પ્રોબ્લેમના લીધે લાસ્ટ શું કહેવાય વિડીયો અપલોડ થવાથી બંધ થઈ ગયો હતો. ચલો ફરીથી વેલકમ બેક. સહેજ પણ ટાઈમ નહીં બગાડવો ભાઈ. 63 નંબરનો ક્વેશ્ચન જો રાજકોષીય નીતિવાળો. રાજકોષીય નીતિ સરકારી ખર્ચ સિમ્પલ બંને સાચા છે. હવે જોવા આવ્યું મલક્કા સુએજ પનામા નહીં કરવો. ચલો ભાઈ. એના પછી પ્રેશર કુકર આટલું બધું કોણ વાંચશે ભાઈ. અને થોડુંક જો એક્ટિવેટેડ ચેમ્બર ચલો હાર્ડ નહીં કરવો. કામ ચલાવો અર્થતંત્ર ગીક ઇકોનોમી વસ્તુ સિમ્પલ છે પણ અંદર જે માહિતી સામાજિક સુરક્ષાવાળી પૂછી છે થોડીક હેવી છે, નહીં ટીક કરવો ભાઈ. 67 નંબર એ એકદમ ઇઝી ક્વેશ્ચન. જો યજ્ઞ ફરીથી અહીંયા એક વસ્તુ જો હું તમારું ધ્યાન દોરીશ. તમારે આખું પેપર સોલ્વ કરતી વખતે જોવાનું છે કે જે કંઈ પણ ક્વેશ્ચન એ લોકો એન્શિયન્ટના અથવા તો કહેવાય ને પ્રાચીનના પૂછ્યા છે, જનરલી એમને ઋગ્વેદમાંથી પૂછ્યા છે અથવા તો એમને સિંધુમાંથી પૂછ્યા છે. એના બાદ એમને મોટાભાગના ઘણા બધા ક્વેશ્ચન છે પૂછવા લાયક પણ એમને પૂછ્યા નથી. જે કંઈ પણ કારણ હોય જો આ યજ્ઞવાળો ક્વેશ્ચન છે એકદમ સિમ્પલ. 4 વસ્તુ વાંચો, સિમ્પલી જવાબ આવી જશે. તમને એક પણ વખતે એમ નહીં થાય કે આ ના આવે, બધું આવી જાય એવું છે. હવે જુઓ બંધારણવાળા મેં આગળ કીધું એમ આટલું બધું વાંચવાની જરૂર જ નથી. અને જુઓ સીધું પહેલું અને બીજું જ વાંચવાનું છે છતાં પણ ભારે લાગે છે, નહીં ટીક કરો ભાઈ. હાર્ડ આ મેથ્સનું થોડું હાર્ડ છે, મતલબ એક બેઝિક એક સૂત્ર છે એ યુગ બી વાળું, પણ છતાં પણ મોડરેટ, નહીં ટીક કરવો. ચલો સિમ્પલ વસ્તુ આવી. જુઓ 2025-26ની અંદર કેન્દ્રીય બજેટ વિશેની વાત. જો તમને કેન્દ્રીય બજેટ વિશે ખ્યાલ નહીં હોય ને તમે આ વસ્તુ વાંચશો ને તો પણ તમને સિમ્પલી બંનેના જવાબ મળી જશે. કે ચલો તમને કેન્દ્રીય બજેટની ખ્યાલ નથી પણ આ બંને તમે વાંચશો ને તમે સામાન્ય બુદ્ધિથી ભાઈ આ બંને આવતા જશે સિમ્પલ. જો ગુજરાતના અર્થતંત્ર વિશેની વાત સિમ્પલ વસ્તુ છે, બંને તમે 100 વખતે સાંભળી હશે, આરામથી ટીક મારી દેશો. હવે ક્વેશ્ચન આવ્યો આ જુઓ ફરીથી બહિર્ગોળ અરીસાનું ક્વેશ્ચન. આપણે ક્વેશ્ચન નંબર 6 જોયું હતું, ફરીથી એકવાર તમને ક્વિક બતાવી દઉં. ક્વેશ્ચન નંબર 6 ક્વિક જો આ છે ફરીથી બહિર્ગોળ અરીસાનું ક્વેશ્ચન. ઓબ્જેક્ટ્સ ઇન ધ મિરર આર ક્લોઝર ધેન ધી અપીયર. આપણે જે રીતે આગળ જોયું હતું એ રીતે. એટલે ફરીથી સેમ ટાઈપનો ક્વેશ્ચન છે કે જુઓ બહિર્ગોળ અરીસાનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે. તો સિમ્પલ વસ્તુ છે ભાઈ, દાઢી બનાવવાના અરીસામાં જો ઉપયોગ કરતા હોય તો ઉપરથી આપણે એમાં તો નાના દેખાઈએ બહિર્ગોળ અરીસામાં. ક્વેશ્ચન નંબર 6માં આપણે વાત કરીએ એટલે પહેલો નંબર તો ના આવે. પહેલું ના આવે એટલે સીધા ઓપ્શન લે આપણે જોડે આવે. જો 3 ને 5 તો બંનેમાં આવે છે. શું 2 નંબર આવે તો વાહનમાં પાછળનું દ્રશ્ય એક્ઝેક્ટ. 6 નંબરના ક્વેશ્ચનમાં એમને શું પૂછ્યું છે ભાઈ, આ તો પૂછ્યું છે તો 2 નંબર તો 100% આવે. તો આ ક્વેશ્ચન તો ઇઝીમાં ઇઝી ક્વેશ્ચન થઈ ગયો. હવે જુઓ જે હું રિપીટેશનની વાત કરું છું, આજ સુધી તમે ક્યારેય રિપીટેશન નહીં જોયું હોય જીપીએસસીની અંદર, અને જેમ આગળ જશે એમ હું તમને બતાવીશ તમને એમ થશે કે યાર આટલું બધું ઇઝી છે ને આ વ્યક્તિ જ ખાલી આ વસ્તુ જોઈ શકે છે. શું કહું તમને મારા વિશે, મારે બહુ નથી કહેવું પોતાના વિશે, શું બડા સાંકવાની, સમય બતાવશે હવે હું જે કહું છું એ સાચું છે નહીં, મારા વિદ્યાર્થીઓ પાસ થાય છે કે નહીં. બસ આપણે બધાને પાસ થવાનું છે, બાકી બધી કોઈ વસ્તુનો કોઈ મતલબ નથી. 73 નંબરનો ક્વેશ્ચન જોઈએ ફટાફટ ક્વિક. તમારા ટાઈમ નહીં બગાડવાનો મારે એટલા માટે. ચલો સીધું જ ગ્રીન હાઇડ્રોજન પહેલની વાત છે. હવે જુઓ 3 નંબરનો જે 2 નંબરનો ઓપ્શન છે તમે જુઓ સિમ્પલ. 3 નંબરનો ઓપ્શન જુઓ ભારતમાં ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન માત્ર કાર્બન ગ્રહણ સાથે સંયોજિત કોલસા ફેંકી. સિમ્પલ વસ્તુ છે ભાઈ, ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન માત્રાના લીધે ના થતું હોય. આપણને સિમ્પલી ખબર છે H2O મતલબ પાણીની અંદર 2 હાઇડ્રોજન ને 1 ઓક્સિજન છે. H2Oનું જે રીતે વિભાગીય નિષેધન થાય તેમાંથી 2 હાઇડ્રોજન ને 1 ઓક્સિજન છૂટો પડે છે. તો માત્ર કાર્બનના સાથે ક્યાં સંકળાયેલ? 3 નંબર નહીં આવશે, 2 નંબર 100% આવશે. પહેલો નંબર આવશે કે નહીં એ જોવાનું છે ઓપ્શનની અંદર. પહેલા નંબરનો તમે ક્વેશ્ચન વાંચો એકદમ સિમ્પલ છે. પહેલા નંબરનું જે વાક્ય છે એટલે એકદમ સિમ્પલ ક્વેશ્ચન થઈ ગયો. હવે જુઓ આવ્યો. હવે જનરલી લોકોના માર્ક્સ કેમ ઘટે છે? જો આવું બધું ઇતિહાસના ક્વેશ્ચન જોઈને તમારા મનની અંદર લાલચ જાગે છે કે આ ક્વેશ્ચન ટીક કરીએ કદાચ આવડી જશે, પણ આપણે એને છોડી દેવાનું છે, નહીં ટીક કરવાનું. હવે જુઓ આટલું બધું વાંચવાની કોઈ જરૂર નથી. બંધારણના ક્વેશ્ચનમાં આમાંથી નાનું મોટું વાંચીને સીધું નીચે જોવાનું, ખાલી ઓપ્શન વાંચો. વિશેષ અધિકૃત જૂથોને મહત્તમ સમર્થનની જરૂર છે એવું કંઈ ના હોય ભાઈ. સમાનતા માત્ર સંપત્તિ પર ના હોય. બધા જૂથોને સમાન પરિણામો મળવા જોઈએ ના ભાઈ. માત્ર ઔપચારિક સમાનતા દ્વારા ઐતિહાસિક અન્યાય સુધારી શકાતો નથી. આ બરાબર વાત છે કે માત્ર એટલે ખાલી આ એક વસ્તુ કરવાથી સુધારી શકાય નહીં, સિમ્પલ વસ્તુ છે. ચલો ટીક કરી દીધો ડી. હવે જુઓ આ ક્વેશ્ચન 76-79 એકદમ સિમ્પલ ક્વેશ્ચન. આર્થિક સર્વેક્ષણ 2024-25. ચલો આપણને ખ્યાલ જ પણ નથી કે આર્થિક સર્વેક્ષણ શું છે. ચલો 2 નંબરનો ઓપ્શન વાંચો. ભારતનો વિદેશી હુંડિયામણ ભંડાર 2 મહિનાની આયાતને પણ આવરી લેતા પૂરતો નથી. એ પૂરતું નહોતું ભાઈ, પણ જ્યારે આપણે આઝાદ થયા ત્યારે પૂરતું નહોતું. હાલ તો આપણી ફોરેક્સ રિઝર્વ બહુ સારી છે, તમે
એમને એમ પણ ન્યૂઝના હેડલાઇન્સની અંદર આ વસ્તુ વાંચતા હશો કે આટલા બધા $1 બિલિયન આપણું $600 બિલિયન $800 બિલિયન છે, એટલે 2 નંબર નહીં આવશે, સિમ્પલ 1 નંબર આવશે. એકદમ સિમ્પલ ક્વેશ્ચન કહેવાય. હવે જુઓ આ એકદમ સિમ્પલ. ભાઈ માઇકા, તો માઇકાનો ઉપયોગ ક્યાં થાય છે? સિમ્પલ વસ્તુ છે. ચૂનાનો પથ્થર. આમાંથી તમને 2 આવડતા હશે તો પણ તમે આ ક્વેશ્ચન ટીક મારી દેશો. ઓપ્ટિકલ ફાઇબર, સિમ્પલ, એકદમ સિમ્પલ. ઓપ્ટિકલ ફાઇબરનું સિમ્પલ તમે ફંક્શન જોશો તો આ બંને તમે આરામથી ટીક મારી દેશો. હવે જો વૈશ્વિક નવીનતા સૂચકાંક, બાપા આ ક્યાંથી લાવ્યા તમે લોકો? ચલો ભાઈ હાર્ડ પડે છે, એ જ ટીક કરી દો. 84 નંબરનું ક્વેશ્ચન જો એકદમ સિમ્પલ. આપણને ખ્યાલ છે કે ડોકયાર્ડ નામની જે વસ્તુ છે એ ધોળાવીરામાં નથી, લોથલમાં હતી. તો તમે કહો ભાઈ 3 નંબર નહીં આવશે. ચલો 3 નંબર અહીં નહીં આવશે, 3 નંબર અહીં નહીં આવશે, 3 નંબર અહીં નહીં આવશે, માત્ર બી ઓપ્શનમાં 3 નંબર આવશે. 85 નંબરનું ક્વેશ્ચન જુઓ. મેં ફરથી આગળ શું કીધું? આ બધું વાંચો નહીં. ઉપર એમને ક્વેશ્ચનમાં શું પૂછ્યું? સિમ્પલ વસ્તુ જોઈ લો. અંદર એમને વિવિધ સ્ત્રોત પૂછ્યું છે. સીધું તમે વાંચો કે ભાઈ સંસદના સંયુક્ત સત્ર માટે તો ભાઈ ઓસ્ટ્રેલિયામાંથી લેવામાં આવ્યું છે. 21મું બંધારણ સુધારો જાપાનમાંથી લેવામાં આવ્યું છે. કેન્દ્રીય કેબિનેટ સિમ્પલ છે યુનાઇટેડ કિંગડમમાંથી. ઉપરનું વાંચો ટાઈમ બગડશે, અને ફરથી તમે એક વખત વાંચો ડબલ ટાઈમ બગડશે. સિમ્પલ નીચેની ઉપરમાં શું માગે છે સિમ્પલી જોઈ લો, સીધા નીચે આવી જાઓ, ટીક માર દો. સિમ્પલ છે એકદમ. સાંકેતિક ભાષાવાળો સૌથી ઇઝી ક્વેશ્ચન હવે જોવા આવ્યો. ઇકોનોમીનો કોર ક્વેશ્ચન કહેવાય કે ભાઈ નવી સમતુલા, માંગ, પુરવઠો નથી આવડતું, એ જ ટીક કરી દો. એટલું બધું તમે નથી વાંચ્યું, એ જ ટીક કરી દો. હાર્ડ છે. હવે એકદમ સિમ્પલ. શ્રીલંકાની ભારતને જોડે છે, પાકની સમુદ્રધોની, એકદમ સિમ્પલ, ટીક માર દો. હવે આ તો બહુ ચવાઈ ગયેલો ટાઈપનું ક્વેશ્ચન કહેવાય કે સિમ્પલ એકદમ, એમ કે ભાઈ દાતા કોણ છે, સર્વગ્રાહી કોણ છે, તો આ પણ ટીક થઈ જાય. હવે જુઓ આ વૈશ્વિક વસ્તી વિષયક મૂલ્યાંકન નથી આવડતું, ચલો ટીક માર દો, એ જવા દો. 91 નંબરનું ક્વેશ્ચન. મૌર્ય સ્તંભ આર્મેનિયન પદ્ધતિથી બનાવવામાં આવ્યા છે. પદ્ધતિથી અલગ છે, મતલબ બરાબર છે. જો બીજી વસ્તુ વાંચશો ને તો વાઇસ વર્સા છે, મતલબ જે મૌર્ય માટે કીધું છે ખરેખર આર્મેનિયન માટેનું છે, આર્મેનિયન માટે ખરેખર જે કીધું છે મૌર્યનું છે. એટલે સિમ્પલ છે. આર ખોટું છે. એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. હવે જુઓ ફરીથી આવ્યો ક્વેશ્ચન આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે. તમે સિમ્પલી વાંચશો ને 3 ઓપ્શન તો એકદમ સિમ્પલ છે. તમને મગજની અંદર કોઈ પણ પ્રકારનું ભ્રમ પણ નહીં થાય. છતાંય જો તમારે આ વાંચવામાં તો વાંચશો એટલે આવડી જશે. ભાઈ સિમ્પલ છે. હવે જુઓ આવો મેથ્સ જુઓ. મેથ્સની અંદર એમને પૂછ્યું છે રોહિત એક ચોક્કસ સ્થાનથી 8 કિલોમીટર દક્ષિણ તરફ જાય છે. એકદમ સિમ્પલ. હવે મારો જે જીવ દુભાય છે કે બળે છે, તમે જે કોઈ રીતે 93 નંબરનો મેથ્સનો ક્વેશ્ચન છે. મેથ્સમાં પૂછવા માટે અનંત વસ્તુઓ છે. જીપીએસસીની અંદર માત્ર 25 માર્ક્સનું મેથ્સ આપને પૂછવાનું હોય છે, છતાંય રિપીટેશન જુઓ. મેથ્સની અંદર આવો સેમ ટુ સેમ 175 અથવા 170 નંબરનું ક્વેશ્ચન હું તમને આગળ બતાવીશ જ. બીજું એક મેથ્સની અંદર એમને કે ભાઈ આગળથી આટલા નંબરનું, પાછળથી આટલા નંબરનું, એવા એમને સેમ ટુ સેમ 2 ક્વેશ્ચન પૂછ્યા છે. એમાંથી એક કેન્સલ કર્યું છે. એટલે 4 ક્વેશ્ચન માત્ર 2 વસ્તુમાંથી એમને પૂછ્યા છે. જ્યારે મેથ્સની અંદર નફાખોટના, રિઝનિંગના કેટલા બધા ક્વેશ્ચન છે, પણ ખબર નહીં એકનું એક જ પૂછે છે, અને બધું સિમ્પલ જ હોય છે. હવે જુઓ નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન. ધારો કે તમને એના વિશે ખબર નથી તો આપણે શું ટીક કરી દઈશું? એચ. ભાઈ અમને ખ્યાલ નથી. સિમ્પલ વળાંક બોરી મહિનાદી. હવે જુઓ બાયોડાઇજેસ્ટર. સિમ્પલ વસ્તુ છે. બાયોગેસની અંદર ઓક્સિજનની અને હવાની ગેરહાજરી હોય તો જે રીતે એની પ્રક્રિયા થવી જોઈએ, મિથેન છૂટું પડવું જોઈએ. આપણે બીજા 5મા 6ઠ્ઠા ધોરણની અંદર આ વસ્તુ ભણ્યા છીએ. 97 નંબરનો ક્વેશ્ચન એકદમ સિમ્પલ. 3 નંબરનું તમે વાંચશો ઓપ્શન. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું કાયમી માટે માપદંડ તરીકે પ્રાદેશિક પ્રતિનિધિત્વની જોગવાઈ કરીએ છીએ. તો સિમ્પલ વસ્તુ છે ભાઈ કે કાયમી પદ મેળવવા માટે પ્રાદેશિક પ્રતિનિધિત્વની કોઈ જોગવાઈ જ નથી. નહીંતર તો યુરોપમાંથી દેશ વધારે છે, શું કહેવાય, અમેરિકા છે, એશિયાની અંદરથી કોઈ કહેવાય ને એકદમ જૂજ કે ભાઈ માત્ર ચીન અને જાપાન બેનું જ પ્રતિનિધિત્વ છે. સિમ્પલ વસ્તુ છે. 3 નંબર આવશે નહીં, એટલે પહેલું અને બીજું આવશે. ઇતિહાસનું એકદમ સિમ્પલ ક્વેશ્ચન. 4 વસ્તુ જવાબ આવશે. તમે સિમ્પલી વાંચ્યું હશે આજથી ઘણા બધા વખત પહેલાં તો પણ તમને આ 98 નંબરનો આવડી જશે. હવે જોવા આવ્યું ફરીથી મેં આગળ કીધું એમ બધું વાંચવા જવાની જરૂર નથી. અનુચ્છેદ 32 મગજની અંદર આઈડિયા આવી ગયો. હવે જુઓ 2 નંબરની વસ્તુ વાંચો. મૂળભૂત અધિકારો લાગુ કરવા માટે નાગરિકો વડી અદાલતની અરજી કરી શકે છે. સિમ્પલ વસ્તુ છે. આર્ટિકલ 32થી જઈએ છીએ આપણે સુપ્રીમ કોર્ટની અંદર, અને અન્ય એક આર્ટિકલ છે, હું એક્ઝેક્ટ અત્યારે ઉતાવળની અંદર ભૂલી ગયો છું, એનાથી આપણે જઈએ છીએ વડી અદાલતની અંદર. તો આ પણ તમે વાંધો આપી શકો છો. 100 નંબરનું ક્વેશ્ચન એકદમ સિમ્પલ. ચોરસ, લંબચોરસ. આ તો ભાઈ ક્વેશ્ચન આમ તો જીપીએસસી પૂછાય નહીં, છતાં એમને પૂછ્યું છે. તમારો આભાર અમને 1 માર્ક્સ આપવા માટે. 101 નંબરનું ક્વેશ્ચન. હવે જુઓ આવું સેમ ટુ સેમ ક્વેશ્ચન હતું. ક્વેશ્ચન નંબર 29નું.
માનવ વિકાસ સૂચકાંક તમે આગળ જોઈ લેજો, હવે ટાઈમ બગડશે એટલે બિલકુલ. અને ક્વેશ્ચનની અંદર જ આ માથા દીઠ આવક, શૈક્ષણિક પ્રાપ્તિ, અપેક્ષિત આયુષ્ય ક્વેશ્ચનની અંદર લખેલું. ચલો બતાવી દો. 29 નંબરનું ક્વેશ્ચન એકદમ કહેવાય ને, આ જીપીએસસી જોડે આપણને આટલી બધી અપેક્ષાઓ નથી હોતી, છતાંય બાળકો બારાઈને કકરાટ કરે છે કે ક્વેશ્ચન પેપર ભારે છે. જો આ 29 નંબરનું ક્વેશ્ચન પહેલા નંબરમાં જો આરોગ્ય, શિક્ષણ, જીવન ધોરણના સૂચકાંક એકદમ સિમ્પલ લખેલું છે. હવે જોઈએ 101 નંબરનું. તમને શું આમાં ભારે લાગે છે મને ખ્યાલ નહીં પડતું ભાઈ. જુઓ ક્યાં ગયું ભાઈ, 101 જુઓ છે ને, કેટલો ઇઝી ક્વેશ્ચન છે આ. એટલા માટે હું તમને કહું છું, જો શરૂઆતની અંદર તમને ના આવડે, પહેલાં ટ્રાયની અંદર મતલબ પહેલાં અડધો કલાકમાં અથવા પહેલી 45 મિનિટમાં 1 થી 200 ક્વેશ્ચન તમે જોઈ લો. જે ના આવડ્યા હોય ને તો જો આ રીતે તમને રિપીટેશન થશે ને, ક્યાંક જોયું હશે ને તો એક ના આવડાના લીધે બીજો ખોટો પડશે એવું નહીં બને. તમને આના લીધે પેલોય આવડી જશે ને પેલાના લીધે આ પણ આવડી જશે. એટલે જીપીએસસીમાં હવે શું કરવાનું, આ રીતે ટીક મારવાનું. એટલે જો આ એક પણ એક સિમ્પલ. હવે જો આ સિમ્પલ વસ્તુ છે, સમુદ્ર જૈવ વિવિધતા માટે જાણીતી વસ્તુ, વરસાદી જંગલવાળું. તો કોરલ રીફ આવે જો ઓસ્ટ્રેલિયાની અંદર સૌથી વધારે છે. સિમ્પલ ક્વેશ્ચન, એકદમ સિમ્પલ. હવે જુઓ એકદમ સિમ્પલ. જે કહેવાય ને આપણે જે સ્માર્ટફોન વાપરતા હશે એમને પણ તમે જો આ ક્વેશ્ચન પૂછશો તો સિમ્પલ એ જવાબ આપી દેશે કે નીચેનામાંથી કઈ વસ્તુઓ જીપીએસ સિગ્નલ અથવા તો ચોક્કસ સ્થાન દર્શનમાં અવરોધ આવી શકે છે. તો સિમ્પલ વસ્તુ છે કે ભાઈ 3 વસ્તુઓનો અવરોધ આવી શકે. જલ જીવન મિશનનો બીજા નંબરનો ઓપ્શન જુઓ. આ મિશન મુખ્યત્વે ઝડપી વસ્તી વધારાને કારણે પાણીની અછતનો સામનો કરી રહેલા શહેરી વિસ્તારોને લક્ષ્ય બનાવે છે. જલ જીવન મિશન તો બંને માટે છે ભાઈ, ગામડા માટે. અને ઉપર તો લખ્યું છે 1 નંબરમાં ગ્રામીણ ગણને, તો પછી નીચે માત્ર શહેરી કઈ રીતે આવે, એટલે સિમ્પલ છે. જો આ આંદાલ, અક્કા મહાદેવી, ચાકરી, કુથુ તમે નહીં વાંચ્યું કંઈ નહીં, બહુ લોડ નહીં લો, એચ ટીક માર દો. ભારતીય સત્તાના વિભાજનનો અમલ, ફરીથી આવ્યો. બંધારણનો આખું વાંચવાની જરૂર નથી, માત્ર બંને ઓપ્શન વાંચો. ખાલી આ મતલબ આ થોડું ઘણું વાંચો, બંને ઓપ્શન વાંચો, બંને ટીક કરી દો. એકદમ સિમ્પલ ક્વેશ્ચન, માતા પુત્રવાળો. ભાઈ જો આ આવ્યું વાસ્તવિક જીડીપી. ભાઈ અમે વાંચ્યું નથી, એવડા યાદ નહીં આવતો, મોડરેટ ઈ ટીક મારીશું. ફરીથી આવ્યો બેસાલ્ટિક લાવા, જીઓગ્રાફીનો ક્વેશ્ચન. રૂપાંતરિત ગ્રેનાઇટ, થોડુંક ટેકનિકલ થઈ જાય. એમ ટીક મોડરેટ મતલબ કે ઈ ટીક મારી દઈશું. આકાશના સફેદ રંગમાં થતા ફેરફાર, આટલું બધું 2 કલાકમાં વંચાય નહીં, ચલો કોઈ ફરતી ઈ ટીક કરી દઈશું. હવે આવ્યો ISA, ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ, જેની અંદર ઇન્ડિયા પાયોનિયર કામ કરી રહ્યું છે. તો સિમ્પલ જો ISAનું સભ્યપદ માત્ર કર્કવૃત અને મકરવૃતની વચ્ચે સ્થિત સુધી મર્યાદિત છે. સિમ્પલ વસ્તુ છે ભાઈ, ઇન્ડિયાએ કોઈ નવું ઇનિશિયેટિવ લીધું છે, આપણે જે વિશ્વગુરુ બનવાનું છે, તો માત્ર આપણે એમને સીમિત નહીં કરી દઈશું કે ભાઈ એવા જ દેશો જે કર્કવૃત મકરવૃતમાં છે. આપણે શું કહીશું ભાઈ, ઓલ આર વેલકમ, આપણે દરેકને વેલકમ કરીશું. સિમ્પલ છે. 2 નંબર નહીં આવશે. પહેલું અને ત્રીજું સિમ્પલ છે, ભારતમાં આવેલું છે. એમ વૈદિક ઇતિહાસ, જો ફરીથી એમને ઋગ્વેદનું ક્વેશ્ચન પૂછ્યું, ફરીને ઋગ્વેદ પૂછી રહ્યા છે આ લોકો. જુઓ બીજા નંબરનું ખાલી વાંચો. મહિલાઓનું સ્થાન સમાજમાં સન્માનજનક ન હતું. સિમ્પલ વસ્તુ છે ભાઈ, બહુ સન્માન હતું. માતાને જે લોકો પત્ની કરતાં પણ માતાનું મહત્ત્વ વધારે હતું. જ્યારે આપણે ઋગ્વેદ ભણીશું ત્યારે હું તમને ડીપમાં બહુ સારી રીતે સમજાવીશ કે મીન્સના આન્સર કઈ રીતે લખવાના હોય છે. ઋગ્વેદની અંદર બહુ સિમ્પલ આન્સર લખવાના હોય છે ને બહુ માર્ક્સ મળે છે. મને 10માંથી 8 માર્ક્સ પણ મળેલા છે. એટલા માટે સિમ્પલ વસ્તુ છે. જો ઉપરાષ્ટ્રપતિ, આટલું બધું નહીં વાંચો ભાઈ, સીધું વાંચી લો નીચે. ઉપરાષ્ટ્રપતિનું આપ્યું છે ને, થોડું ઉપર છેલ્લું વાંચી લો. હવે જુઓ પહેલું, ઉપરાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભાને નિયંત્રિત કરવી આવશ્યક છે. તે લોકસભાને નબળી પાડે છે, સંસદીય જવાબદારી ઘટાડે છે. જો નીચેની ડી ઓપ્શન જે બિલકુલ સાચો છે, તમે વાંચી લો. બિલકુલ સિમ્પલી તમને ખબર પડી જશે. આ સફરજનવાળો ક્વેશ્ચન એકદમ સિમ્પલ છે. જો GST વાળો, ઇનપુટ ટેક્સ ક્રેડિટ, તમે વાંચ્યું હશે તો આવડશે, આપણે ટીક નહીં મારવો ભાઈ, એ જવાબ. જો મ્યાનમાર જોડે સરહદ બનાવે છે, તમે આંખો બંધ કરીને શાંતિથી વિચારશો તો પણ જવાબ આવી જશે. આ પણ એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. શાંતિથી તમે ઓપ્શન જોડે સરખાવો. જેમ કે જો ટપક સિંચાઈ પદ્ધતિ, સિમ્પલ વસ્તુ, પાણીની બચત કરવાની હોય એટલે એમાં 2 નંબર આવશે. એટલે આ રીતે એમાં 2 નંબર. તમે આ પણ શાંતિથી જોઈ લો, એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. જો આંતરરાષ્ટ્રીય જળ નદી શું કહેવાય, જે વિવાદ મળે જે ટ્રિબ્યુનલ્સની રચના થાય છે, એ ટ્રિબ્યુનલ્સ અનુચ્છેદ 242 ને અનુચ્છેદ 243ની અંદર આની વાત કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય નદી લગભગ એ જ અનુચ્છેદ છે, મને એક્ઝેક્ટ પણ એ જ છે 99%, 242 અથવા 243 છે. તો જુઓ એની અંદર સિમ્પલ 3 નંબરનું તમે વાંચો. નદી જળ ટ્રિબ્યુનલના નિર્ણયો સલાહકારી સ્વરૂપના હોય છે અને સંબંધિત રાજ્યો પર બંધન કરતા નથી. ખરેખર 100% બંધન કરતા છે. ટ્રિબ્યુનલના નિર્ણયની વિરુદ્ધની અંદર તમે આગળ પણ જઈ શકતા નથી હોતા. એટલે 3 નંબર નહીં આવશે. સિમ્પલ છે. જો ફરથી વૈદિક ક્વેશ્ચન નંબર 112 જો આવડે જ આપણે જોયું, સેમ ટુ સેમ ઋગ્વેદવાળો ક્વેશ્ચન, બંને એકદમ સિમ્પલ જવાબ આવશે 1 અને 2. જો બંધારણ ભાગ તમે વાંચી લો, 18 નંબરનો ભાગ, આગળ આ બધું વાંચવાની જરૂર નથી, સીધા ઓપ્શન જુઓ. હવે જો 3 નંબરનો ઓપ્શન જુઓ, નાણાકીય કટોકટી, અનુચ્છેદ
360. મહત્તમ કાર્યકાળ 3 વર્ષની છે અને સંસદ દ્વારા સમયાંતરે પુનઃ મંજૂરીની જરૂરિયાત છે. તમે વાંચ્યું હશે, તમને સિમ્પલ ખબર હશે ભાઈ. અનુચ્છેદ 360ની અંદર એવી કોઈ ઔપચારિકતાઓની જરૂર નથી, અનિશ્ચિત કાળ માટે લાગુ કરી શકાય છે. એ તમે વાંચશો એટલે તમને આઈડિયા આવી જશે. એકદમ સિમ્પલ ક્વેશ્ચન કહેવાય. જો આ ફરથી સંબંધવાળો એકદમ સિમ્પલ. 122 નંબરનું ક્વેશ્ચન જો કેમ સિમ્પલ છે. ભારતમાં કૃષિ વિશેની બાબત છે, એકદમ શાંતિથી બંને વાંચશો તો બંને ઘરેલું જ છે, તમને આવડી જશે. હવે જુઓ, પશ્ચિમી ડિસ્ટર્બન્સ તમારે યાદ રાખવું પડશે. અલનીનો લાલનીનો શું છે, પછી નહીં ટીક કરો એમ મારો. ચલો હવે જુઓ, વનસ્પતિઓમાં શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા દિવસ દરમિયાન 3 વાક્ય તમે વાંચો, સિમ્પલ છે, શાંતિથી આવડી જશે. હવે જુઓ, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ ખબર છે, આપણા ભારત અને યુકે વચ્ચે થયો છે. જો ફરથી વેદ, ફરીથી વેદ, ફરથી ઋગ્વેદ, અથર્વવેદ, યજુર્વેદ, જો ફરથી આ લોકોએ સેમ ટુ સેમ ક્વેશ્ચન પૂછ્યા છે. એટલે કહેવાય ને 119 નંબરનું ક્વેશ્ચન, 152 નંબરનું ક્વેશ્ચન અને 67 નંબરનું ક્વેશ્ચન ફરથી એમને એકની એક જ વસ્તુ પૂછી છે. એટલા માટે શું કહેવાય, આ વસ્તુ સિમ્પલ છે. પછી જો 127 નંબરનો ક્વેશ્ચન આવ્યો, ભારતીય મૂળભૂત અધિકાર. આખું વાંચવાની પણ જરૂર નથી, ખાલી એટલું મૂળભૂત અધિકાર ફંડામેન્ટલ રાઇટ્સ વિશેની વાત છે. આ બંને વસ્તુ વાંચી લો. જો 2 નંબરનું જ્યારે તમે વાંચશો ને, ભાગ 3માંથી દૂર કર્યા, પછી સંપત્તિના અધિકારવાળી વાત, જે 2 નંબરનો ક્વેશ્ચન તમને સિમ્પલ વસ્તુ છે. 2 નંબરનો જવાબ ભાગ 3માંથી દૂર કર્યા પછી સંપત્તિનો અધિકાર સંવિધાનમાંથી સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવ્યો છે. તો પછી આર્ટિકલ 300A છે, એ શું છે? સંપૂર્ણ દૂર કરવામાં આવ્યો છે. તો દૂર નથી કરવામાં આવ્યો, એને ફંડામેન્ટલ રાઇટમાંથી દૂર કરવામાં આવ્યો છે, પણ એને કાયદાકીય અધિકાર તો છે. એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. જો આ ક્વેશ્ચન એમને ડાબા જમણાવાળો કેન્સલ કર્યો છે. હવે જુઓ, પૂર્ણ હરીફાઈ પેઢીઓથી મુક્ત અવરજવર પ્રતિબંધ કરે છે. આ થોડુંક ભારે છે એટલે આપણે એને ટીક નહીં કરીશું. હવે જો આ એક ક્વેશ્ચન આવ્યો એકદમ સિમ્પલ, ભારતીય દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ વિશેની વાત કરી છે. જો હું આટલું સ્પીડમાં બોલું છું એનું કારણ કે મારે તમારો ટાઈમ બચાવવો છે. હું ધારતો તો એકદમ સિમ્પલી શાંતિથી એક વસ્તુ તમને સમજાવતો, પછી તમે વિડીયો દોડાવતા, પણ મારે એ બધું કામ નથી કરવું. તમે સિમ્પલી એકદમ શાંતિથી સ્થિર બુદ્ધિથી મારી વાત સમજો, એટલા માટે હું એટલું સ્પીડમાં સમજાવી રહ્યો છું. પછી એવું લાગે તમે સ્કીપ કરી શાંતિ જોઈ શકો છો, પણ જુઓ આપણે ફટાફટ જોઈ લઈશું. દ્વીપકલ્પ ઉચ્ચ પ્રદેશની અંદર તો જુઓ, બીજા નંબરનો ઓપ્શન જુઓ, માળવા ઉચ્ચ પ્રદેશમાં મુખ્યત્વે કાંપવાળી જમીન. હવે ખબર છે ભાઈ, કાંપવાળી જમીન કપાસ માટે હોય, ઘઉં અને ચોખા માટે ન હોય, એટલે આ ના આવે. જો આ પણ એકદમ સિમ્પલ, મિસાઇલ ટેકનોલોજી. આનાથી લગભગ સિમ્પલ ક્વેશ્ચન કોઈ નહીં હોય. મિસાઇલ ટેકનોલોજી જુઓ, ભારતે ફક્ત આયાત કર્યું છે ભાઈ, આપણે ખાલી આયાત નહીં કર્યું, આપણે બનાવ્યું પણ છે. ભારતનો મિસાઇલ કાર્યક્રમ સંપૂર્ણપણે ટૂંકા અંતરની છે. તો ભાઈ પૃથ્વી મિસાઇલ શું છે, આકાશ મિસાઇલ શું છે, થોડી ટૂંકા અંતરની છે. અમુક ઇન્ટરકન્ટિનેન્ટલ મિસાઇલ પણ છે, આપણે આપણે જે વિકસાઈ છે, એટલે એ આપણને નહીં આવશે. જો C નંબર વાંચશો તમને એકદમ સિમ્પલ ટીક થઈ જશે. અને ભારત બધી મિસાઇલો આયાત કરે છે, આપણે બધું આયાત નહીં કરતા, એટલે આ સિમ્પલ ક્વેશ્ચન કહેવાય. હવે જુઓ આવ્યો, પ્રધાનમંત્રી પોષણ શક્તિ યોજના. હવે હું આને મોડરેટ કરી શકતો હતો, પણ જુઓ તમને આ યોજના વિશે ખ્યાલ પણ નથી અને તમે 3 નંબરનો ઓપ્શન વાંચશો ને, આ યોજના માત્ર સરકારી સહાયિત શાળાઓમાં ધોરણ 6 થી 12ના બાળકો. તમે સિમ્પલ ખબર પડશે ભાઈ, આટલું કોઈ પણ યોજના હોય તો સરકાર એને આ રીતે લાગુ ના જ કરે. તો આ ઓપ્શન પણ આપણે ટીક કરી દઈશું. જો ફરીથી એમને હડપ્પા, અગણિત પ્રેમ છે એમને હડપ્પા પ્રત્યે, એ ફરીથી એમને સાબિત કરી દીધું છે. તો સિમ્પલ વસ્તુ છે. આ લિપિ માટે મોટે ભાગે ગ્રીક ભાષામાં છે. આપણને ખબર છે કે ભાઈ મોટે ભાગે હડપ્પા લિપિ ગ્રીક ભાષામાં નથી, ચિત્રાત્મક લિપિ છે. હડપ્પાની છે, એમાં ત્રિકોણ દોરેલા છે, પક્ષીઓ શું કહેવાય, પ્રાણીઓ દોરેલા છે. એ આપણે ભણીશું એટલે હું તમને કહીશ. એટલે સિમ્પલ વસ્તુ છે, આમાં આ જવાબ આવે. હવે જુઓ, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંત આખું વાંચતા નહીં. હવે નીચેની વસ્તુ વાંચો, કાયદા વિના લાગુ કરેલ નીતિઓ, નાગરિક કલ્યાણ ઘટાડતી નીતિઓ. કોઈ એવી નીતિ હોય કે જે નાગરિક કલ્યાણ ઘટાડે, ક્યારેય ના હોય ભાઈ. તો D ઓપ્શન જવાબ આવે. જુઓ આ મેથ્સનું એકદમ ઇઝી. જો આ સાંકેતિકવાળા આગળ પણ એક એમને ક્વેશ્ચન પૂછ્યું છે, સેમ ટુ સેમ પાછું સાંકેતિકવાળો એમને નીચે ક્વેશ્ચન પૂછી લીધો છે. હવે જુઓ ફરથી આવ્યું, NDP GDP નથી આવડતું ભાઈ, H ટીક મારો. ITCZ છે વસ્તુ એકદમ ઇઝી, એટલા માટે મેં મોડરેટ ટીક કર્યું છે. પણ જેને વાંચ્યું હશે, ચલો આપણે વાંચ્યા વગર પણ પાસ થવું છે તો આપણે મોડરેટ. હવે આવ્યો, ભારતમાં પરમાણુ ઉર્જા વિશેની વાત. એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે, એકદમ સિમ્પલ. જુઓ આપણને પહેલું તો ખબર છે કે નહીં આવશે, બીજું અને ત્રીજાની અંદર ઓપ્શન રહેશે. પણ જો ત્રીજો ઓપ્શન તમે વાંચો, પરમાણુ ઉર્જા 2030 સુધીમાં કોલસાને સંપૂર્ણપણે બદલી દે. હવે સિમ્પલ વસ્તુ છે, 2026 ચાલે છે, 4 વર્ષની અંદર આપણે સંપૂર્ણ કોલસાને બંધ કરી દઈએ તો એ વાત પ્રેક્ટિકલી પોસિબલ નથી. એટલા માટે આપણે B ઓપ્શન ટીક કરીશું. એકદમ સિમ્પલ. જુઓ, ભારતના ગ્રીન ક્રેડિટ કાર્યક્રમ. ચલો ટેકનિકલ વસ્તુ છે, ખ્યાલ નથી, વાંચ્યું નથી, H ટીક મારો, જવા દો. જો વિદત સભા સમિતિ, આ ક્વેશ્ચન આમ સિમ્પલ છે, પણ
તમે વાંચ્યું નહીં હોય તો ચલો મોડરેટ છે, જવા દો, નહીં ટીક કરો. હવે જુઓ, ભારતીય બિનસાંપ્રદાયિકતા, સમાનતા, આગળ વાંચવાની પણ જરૂર નથી, સિમ્પલી તમે ઓપ્શન વાંચો. એકદમ શ્રેષ્ઠ ધર્મ, આપણે એવું ક્યારેય કર્યું નથી. રાજ્ય સમાનતા અને સુધારાની ખાતરી કરવા માટે દરમિયાનગીરી કરી શકે છે, સિમ્પલ વસ્તુ છે, ટીક કરી દો. હજુ આ લંબચોરસવાળું ક્વેશ્ચન થોડુંક ટેકનિકલ છે, એટલે આપણે મોડરેટ કર્યું છે. નાણાં બજારવાળું પણ મોડરેટ કરીશું, ધારવાડવાળું મોડરેટ, આ પણ હેવી. હવે જુઓ, આ ક્વેશ્ચનની અંદર જવાબ સ્યાદવાદ જ આવે છે, પણ કદાચ અહિંસાની અંદર તમને કન્ફ્યુઝન હોય. સૌથી મહત્ત્વનો મુદ્દો છે સ્યાદવાદ. સ્યાદવાદ શું છે એ આપણે જો લઈશું તો હું તમને સમજાવીશ એકદમ સિમ્પલ ભાષામાં કે જૈન ધર્મની અંદર સ્યાદવાદ કોને કહે. સ્યાદવાદ એટલે લગભગ એવું હોય છે એની અંદર કે એક જ પહેલુંની ઘણા બધા પાસું હોય છે, ઘણા બધા પાસા હોય છે કોઈ પણ એક વાતના, પરંતુ મનુષ્યનું મગજ એટલું સીમિત હોય છે કે એને આપણે એક્ઝેક્ટલી વિચારી શકતા નથી. સ્યાદવાદ એક પ્રકારનો શાયદવાદ પણ છે, કદાચ આમ પણ હોય, કદાચ આમ પણ હોય, એ પ્રકારની વસ્તુ છે, પણ આપણે સમજીશું. જો ફરીથી બંધારણનું ક્વેશ્ચન છે, થોડુંક ટેકનિકલ, એટલે આપણે મોડરેટ કરીશું, ટીક નહીં મારીશું એક્ઝામમાં. વિષાણુની સંખ્યાવાળું એકદમ સિમ્પલ. હવે જુઓ, વિમૂડીકરણ, ડિસઇન્વેસ્ટમેન્ટ, એકદમ સિમ્પલ. ડિસઇન્વેસ્ટમેન્ટનું એકદમ બેઝિક નોલેજવાળું એકદમ સિમ્પલ ક્વેશ્ચન. હવે જુઓ, સ્થાનાંતરવાળું પણ એકદમ સિમ્પલ, કે ક્યાંથી ક્યાં સ્થાનાંતર થાય એને ચડતા ક્રમની અંદર, ઘટતા ક્રમની અંદર ગોઠવવાનું છે. હવે જુઓ, આ એકદમ સિમ્પલ 152 નંબરનો બાયોડાયજેસ્ટર. ખબર છે કે એની અંદર એરોબિક બેક્ટેરિયા આવે અથવા એનોરોબિક, કયું સાચું નથી એમ કીધું છે, એટલા માટે એને આપણે હાર્ડ ગણીશું, ટીક નહીં કરીશું એક્ઝામમાં. FTPને પણ આપણે ટીક નહીં કરીશું કારણ કે થોડું ટેકનિકલ છે. જો ક્રિપ્સ મિશન, આપણને ખ્યાલ છે, ક્રિપ્સ મિશન 1942માં આવ્યું, 1945 સુધી, જ્યાં સુધી કેબિનેટ ના આવ્યું ત્યાં સુધી બંને કોંગ્રેસ અને મુસ્લિમ લીગે મોટાભાગની તમામ વસ્તુઓનો ઇનકાર કર્યો હતો, એટલે માત્ર ને માત્ર થર્ડ ઓપ્શન જવાબ આવશે. હવે જો વહીવટી ટ્રિબ્યુનલ, આગળનું વાંચવું હોય તો મતલબ માપનું વાંચીને સીધું ઓપ્શન જોઈ લેવાના. એકદમ સિમ્પલી તમે જ્યારે વાંચશો 3 ઓપ્શન, એ એકદમ આસાનથી તમને ખબર પડી જશે. જુઓ, સુરેશવાળું ફરીથી જુઓ, સેમ ટુ સેમ ટાઈપનો મેથ્સની અંદર 93 નંબરનું ક્વેશ્ચન છે, સેમ ટાઈપનો. નીચે જુઓ, ફુગાવાવાળું સેમ ટુ સેમ ક્વેશ્ચન 4, અને આગળ પણ આપણે એક ક્વેશ્ચન જોયું હતું. એટલે ફુગાવામાંથી એમને 3 ક્વેશ્ચન પૂછી લીધા, મેથ્સની અંદર સેમ ટાઈપને એમને 2 ક્વેશ્ચન પૂછી લીધા. આટલું બધું શું કહીએ યાર, હવે જીપીએસસીની યાર કેટલું બધું વેરાયટી પડી છે. ઇકોનોમિક્સની અંદર જુઓ, ગરીબી, બેકારી, બેરોજગારીના કોઈ ક્વેશ્ચન એ પૂછતા જ નથી. હવે તમને તમારા માર્ક્સ એ લોકોને ઓછા લાવવા હોય તો હવે તમને સુરેશ તેંડુલકર સમિતિ, પછી અલગ સમિતિ વિશે પૂછી લેતા હવે તમે કન્ફ્યુઝ થઈ જાઓ અથવા તમારે વાંચવાની જરૂર પડે, પણ એ લોકો તમને કન્ફ્યુઝ નથી કરવા માગતા. ફૂલ મેરિટ અટકે છે એનું કારણ આ છે. એકદમ સિમ્પલ ક્વેશ્ચન એ લોકો તમને પૂછે છે એટલા માટે. હવે જુઓ, આ ઇન્ડો આર્યન બંને તમે વાંચશો, એકદમ સિમ્પલ છે, બંનેના જવાબ તમે ટીક કરી દેશો. જુઓ, જ્યોતિગ્રામ યુદ્ધના થોડીક ટેકનિકલ વસ્તુ છે એકદમ ઇઝી, પણ છતાંય આપણે એને ટીક નહીં કરીશું. જો બ્લુ ઇકોનોમી શબ્દ ફક્ત સંરક્ષણ પ્રયાસો માટે નથી, એ તમને ખબર છે, માત્રાના માટે નથી, સંરક્ષણ માટે છે, પ્લસ બીજી ઘણી બધી કે ભાઈ શું કહેવાય એનામાંથી આપણે જે એનર્જી મેળવવાની છે એના માટેની વાત છે. એટલે 160 નંબરની અંદર 2 નંબરનું તમે વાંચશો, મત્સ્ય ઉદ્યોગ, દરિયાઈ પુનઃપ્રાપ્તિ ઉપર લખ્યું છે અને પાછું નીચે ફક્ત લખી દીધું છે. તો સિમ્પલ વસ્તુ છે, એકદમ સિમ્પલ ક્વેશ્ચન. જો આ કોર્નવાલિસ થોડુંક ટેકનિકલ, તમને ખબર હોય તો ટીક કરો, બાકી H મતલબ હાર્ડ. હવે જુઓ, આ એકદમ સિમ્પલ, કયું વિધાન ખોટું છે તમે વાંચો ને બધા વિધાન ખોટા લાગશે. ભાઈ જો, ફરથી ડાબા જમણાવાળું ફરથી પૂછ્યું, આગળ મેં પૂછ્યું જે એમને કેન્સલ કર્યો એ ડાબા જમણાવાળું છે, ફરથી એમને ડાબું જમણું પૂછી લીધું. આ છે ભાઈ જીપીએસસીનું. હવે શું કરવાનું? જો ફરથી એમને વિમૂડીકરણ, જાહેર ક્ષેત્રના સાહસનું વિમૂડીકરણ, વૈશ્વિકીકરણનો ભાગ નથી. સિમ્પલ વસ્તુ છે, એકદમ ઇઝી. હવે જુઓ, 2011ની વસ્તી ગણતરીનો ક્વેશ્ચન એકદમ સિમ્પલ, વસ્તી ગીચતાવાળું જ છે. જુઓ, એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. કદાચ સુરત અમદાવાદની અંદર કન્ફ્યુઝન થાય, બાકી તો સિમ્પલ છે. બીજું આ પદાર્થોમાં ટર્મિનેટર જીન્સ ટીક કરીને H ટીક કરી દેવાનું, કંઈ નહીં વિચારવાનું ભાઈ. જુઓ, આ સિમ્પલ ક્વેશ્ચન. તમે 3 નંબરનો ઓપ્શન વાંચો. ભારતની પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષમતા માત્ર સૌર ઉર્જાનો સમાવેશ થાય છે. પવન ઉર્જાનું શું, બીજી બધી જે ઉર્જાઓ છે, વોટરનું શું, પછી જમીનવાળી જે છે એની ઉર્જાનું શું? 3 નંબર નહીં આવશે, એટલે પહેલું બીજું આવશે. સિમ્પલ હિસ્ટ્રીમાંથી દેવ સમાજની સ્થાપના, નારાયણ અગ્નિહોત્રી. હવે જુઓ, આ બંધારણનો ક્વેશ્ચન છે પણ થોડો લાંબો અને થોડુંક ટેકનિકલ છે, આપણે નહીં ટીક કરીશું. 170 નંબરનો મેથ્સનો. જુઓ, ફરથી 200 વિદ્યાર્થીઓમાં ઉપરથી 77 સતત 3 ક્વેશ્ચન આ ટાઈપને એમને પૂછ્યા છે. હે જીપીએસસી, તમારો આભાર, તમે આવા ક્વેશ્ચન પૂછીને મારા માર્ક્સ વધારો છો. 171 એ એકદમ સિમ્પલ ક્વેશ્ચન.
ભારતની લેણ દેણની તુલા, આગળ પણ લેણ દેણની તુલા મેં તમને એકદમ શરૂઆતની અંદર ક્વેશ્ચન પૂછ્યું, સેમ ટુ સેમ લેણ દેણની તુલાનો ક્વેશ્ચન એમને પૂછી લીધો છે, સેમ ટુ સેમ એમ. પછી છોટા નાગપુર ઉચ્ચ પ્રદેશ લોખંડ સ્ટીલ ઉદ્યોગ કેમ વિકસ્યો છે? તો ખબર છે કે ભાઈ જે રો મટીરિયલ્સની જરૂર પડે તો રો મટીરિયલ્સ લોખંડ પોલાદમાં જનરલી કયું હોય? કોકિંગ કોલસાનું, અને હાઈ ગ્રેડનો મળે છે, ઉચ્ચ ગ્રેડનો. એ સિમ્પલ ક્વેશ્ચન છે. હવે જુઓ ગાંધીનગરનું પ્લાઝમા, તો પ્લાઝમા એ ખબર છે આપણને પદાર્થની ચોથી અવસ્થા છે. તો સિમ્પલ, એકદમ સિમ્પલ. જુઓ ટ્રાય, થોડુંક ટેકનિકલ, નહીં ટીક કરવાનું, નહીં ટીક કરવું ભાઈ. આ પણ કાર્યક્રમ પ્રમાણે એકદમ તમને એક્ઝેક્ટ ખબર હોય તો તમે ટીક કરી શકો, નહીં ટીક કરવો. જુઓ આ બધા ક્વેશ્ચન જુઓ, એકદમ ઇઝી. બંધારણનો ક્વેશ્ચન એકદમ સિમ્પલ. તમારા સાસરાના સસરા એકદમ સિમ્પલ. હરિયાળી ક્રાંતિવાળો ક્વેશ્ચન ખબર છે આપણને. જુઓ પહેલો ઓપ્શન ખબર નથી પડતી શું કહેવા માગે છે, પણ નીચેના 3 ઓપ્શન તમે જોશો ને તો ઓટોમેટિક ખબર પડશે કે પહેલો ઓપ્શન જવાબ આવે. જુઓ આ થોડુંક હાર્ડ ક્વેશ્ચન છે. કેમ? ગુજરાતની અંદર કુલ વિસ્તાર એકરના આધારે એને ગોઠવવાનો છે. ટેકનિકલ ખબર હોય તો, નહીંતર એચ મિયાવાંકી છે, એકદમ ઇઝી, પણ છતાં આપણે ટીક નહીં કરવું ભાઈ, આટલું રિસ્ક નહીં લેવું. 1 ડિસ્ટ્રિક્ટ 1 પ્રોડક્ટ મીડિયમ, નહીં ટીક કરવાનો. અમદાવાદની કેલિકો મિલ સિમ્પલ છે ભાઈ, ગૌતમ સારાભાઈ. હજુ બીજું ઇલોરાવાળો છે કૈલાસ મંદિર કૃષ્ણ તૃતીય દ્વારા બનાવવામાં આવ્યું. સિમ્પલ, આપણને ખ્યાલ છે, જવાબ ના આવે. હવે જો આ ક્વેશ્ચન છે હાર્ડ, કારણ કે થોડુંક ટેકનિકલ છે, આપણને નહીં ટીક કરવું. જો આ બધા હાર્ડ હું એટલા માટે લખ્યા છે કે તમે કંઈ પણ તૈયારી નથી કરીને છતાં પણ મારે તમને પાસ કરવાના છે, એટલા માટે આ સિમ્પલ ક્વેશ્ચનને પણ હું હાર્ડ બતાવી રહ્યો છું. જુઓ આ એકદમ મેથ્સનું સૌથી ઇઝીમાં ઇઝી ક્વેશ્ચન, આ લગભગ કોઈને ખોટો નહીં પડ્યો હોય. જો એફડીઆઈ વાળો ક્વેશ્ચન એકદમ ઇઝી. એફઆઈઆઈને એફડીઆઈ કરતાં વધુ સ્થિર, બિલકુલ આખું મતલબ વાક્ય ઊંધું છે, પણ એમને આ રીતે પૂછ્યું એટલે એ વાક્ય નહીં આવશે જવાબમાં. જો આ થોડો હાર્ડ ક્વેશ્ચન છે, નહીં ટીક કરવાનો. આ નહીં ટીક કરવાનો. આ જો ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ 3 વાક્ય વાંચશો, એકદમ સિમ્પલ છે, તમે ટીક કરી દેશો. જો આ પણ હિસ્ટ્રીનો ક્વેશ્ચન છે, સિમ્પલ છે, તમે વાંચશો ને ગુપ્ત યુગને એના પછીના સમયગાળા દરમિયાનની વાતો, વિજયનગર સામ્રાજ્ય પર્ટિક્યુલર ક્યાં ગુપ્ત યુગ, તો તમારે આ 3 તમે અમને ઓળખતા હશો. કદાચ આ છેલ્લું છે જે ડી નંબરનો, એ ડીની એક લાઈન તમે નહીં ઓળખતા હોય, બાકીના મોટા ભાગને તમે ઓળખતા હશો. જો આ ક્વેશ્ચન નહીં ટીક કરવાનો, થોડુંક ભારે છે, નહીં ટીક કરવાનો. આ એસટીવાળો ક્વેશ્ચન એકદમ સિમ્પલ છે, પૂર્વીય વિસ્તારની અંદર. 3 નંબરનો ઓપ્શન વાંચો. સૌરાષ્ટ્ર કરતાં પૂર્વના પટ્ટાની અંદર વધારે છે, જ્યારે એમને પૂછ્યું છે ઉર્દુ. જે પૂર્વ પટ્ટો છે આપણને ખબર છે કે ભાઈ વિજયનગરથી લઈ દાહોદનો પટ્ટો છે, જે કહેવાય ને ગરબાડા દાહોદ, મહીસાગરનો પટ્ટો, સંતરામપુરનો પટ્ટો છે, વિજયનગરનો અરવલ્લીનો, મેઘરજનો, માલપુરનો પટ્ટો. એટલા માટે સિમ્પલ છે. 3 નંબરનો ઓપ્શન આની અંદર જવાબમાં નહીં આવે. જો રેર અર્થ મેટર, આ તમારું ખોટું પાડે એટલે આપણે નહીં ટીક કરવાનો. એશિયન ડેવલપમેન્ટ બેંક નહીં ટીક કરવાનો. 195 નંબરનો ક્વેશ્ચન, એકદમ સિમ્પલ નંબરનો ક્વેશ્ચન. જો 2 નંબર વાંચો ને, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એક બંધારણીય સંસ્થા છે, આપણને ખ્યાલ છે કે એની સ્થાપના પછી થઈ છે, એટલા માટે બંધારણીય સંસ્થા નથી. જો આ થોડું હાર્ડ છે, ઇજારાયુક્ત હરીફાઈ, નહીં ટીક કરવાનો. જો આ એકદમ સિમ્પલ, પીએમ ગતિશક્તિ, બંને જવાબ આવશે. હવે જો આ ક્વેશ્ચન 3 નંબર તમે વાંચશો ને, ગોપનીયતાનો અધિકાર બાબતે, જો કે પુટ્ટાસ્વામી કેસ વાંચી અને આ બધું વાંચવા નહીં જવાનું, માત્ર આ 3 વસ્તુ વાંચવાની. એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે, ચવાઈ ગયેલો છે એટલે તમને આવડશે. જો આ એક ક્વેશ્ચન છે 199 નંબરનું, મોડરેટ છે, નહીં કરવાનું. હવે જો મેં પહેલાં આ ક્વેશ્ચનને કર્યું હતું મોડરેટ અથવા હાર્ડ, પછી મેં એને સુધારીને ઇઝી કર્યું. કેમ? તમે જ્યારે પહેલું વાક્ય વાંચશો ને, તો પહેલું વાક્ય અહીંયા અલ્પવિરામ સુધી સાચું છે. પછી જો આગળ વાંચશો ને, જે મુખ્યત્વે આખું વર્ષ ઊંચા તાપમાનને 100 સેન્ટીમીટરથી ઓછા વરસાદને કારણે, તો ઓછા નહીં આવે પણ વધુ જવાબ આવે અહીંયા જે ઓછું લખ્યું છે એની જગ્યાએ. એટલા માટે પહેલા નંબરનું વિધાન ખોટું છે. હવે જુઓ તમે જે અહીંયા આપણે જે એ રીતે લખ્યા ને, એ જે તમે શાંતિથી વિડીયોની ફરતી રિવાઇન્ડ કરીને જોશો ને, તો એ ખરેખર થાય છે તમારી આંખો ચોંકી ઉઠશે. 131 ક્વેશ્ચન એવા છે જે એકદમ સિમ્પલ છે. તમે વિચારો 131 ક્વેશ્ચન રિપીટ થાય છે, એકદમ સિમ્પલ છે, એકદમ સિમ્પલ. હવે તમે વિચારો કે ઘણા ક્લાસીસવાળા મીન્સના સ્ટુડન્ટ વધે એટલા માટે એમ કહેશે કે ભાઈ જેને 80 માર્ક્સ થતા હોય અથવા જેને 85 માર્ક્સ થતા હોય એ લોકો પણ તૈયારી ચાલુ કરી દે, તો 100% ફિક્સ વસ્તુ છે કે ભાઈ તમારું મેરિટ ટકવાનું છે. 100થી ઉપર મિનિમમ 105 110ની ઉપર જ તમારું મેરિટ રહેવાનું છે. આ ફાઇનલ વસ્તુ છે. એટલા માટે શાંતિથી તૈયારી ચાલુ કરો. જો કદાચ 100 કેટેગરી વાઇઝ 5-10 માર્ક્સનો ડિફરન્સ રહેશે, પણ આપણને ખ્યાલ છે કે ભાઈ મોટાભાગે ઓપનનું ઓબીસીનું મેરિટ એક સરખું જ રહેતું હોય છે. એટલા માટે તમે તમારી તૈયારીને સારી રીતે કરો. 105 100ની ઉપર તો મિનિમમ તમારે ગણિત લેવાનું. 131માંથી ચાલો તમારે 10-15 ક્વેશ્ચન તમારા બ્લફ થઈ ગયા હોય, સમયના લીધે છૂટી ગયા હોય, મેથ્સના ન થયા હોય, છતાં પણ 131
200માંથી એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. સો મહેનત કરો, બંને વિડીયો જુઓ, કોઈ પણ ક્વેરી મને પૂછો. ડિવાઇસો માટે મીન્સ મેં તમને જે રીતે વાત કરી, એક ક્વેશ્ચન 2 ક્વેશ્ચન હું રોજ મૂકીશ. તમારે જો ચેક કરાવવા હોય તો મને તમારી PDF બનાવીને મોકલી આપવાની મારા વોટ્સઅપ નંબર ઉપર. આ ચેનલની અંદર મારો વોટ્સઅપ નંબર લખેલો જ છે અને છતાં હું બોલી દઉં છું 9638321290. એના ઉપર તમે મને વોટ્સઅપ કરી દો અને શું કહેવાય, હું તમને ગૂગલ પે કે એવું કંઈક આપીશ. એની અંદર તમે 50 રૂપિયા એકદમ સિમ્પલ ફી છે, એ પણ તમે મને મોકલી શકો છો. અને કોઈ ટેકનિકલ એક્ઝામ માટે તમારે મારી એડવાઇસ જોઈતી હોય તો એના માટે પણ હું તમને તમામ સપોર્ટ કરીશ. તમને ક્વેશ્ચન બેંક પણ બનાવી આપીશ, જેની અંદરથી મોટાભાગના ક્વેશ્ચન આપશે. અને કહેવાય ને, અત્યારે તો STIની જ આપણે વાત કરીશું, બાકીની ઘણી બધી ચર્ચાઓ આપણે કરીશું. તમને કોઈ ક્વેરી હોય તમે મને પૂછી શકો છો. બાકી મોજ મજા કરો, શાંતિથી એન્જોય કરો. પ્રશ્નો હોય તો પૂછી લો. મેઇન મુખ્યત્વે આપણું એ છે, આપણે પાસ થવાનું છે અને આપણે થઈ જઈશું. ચલો, થેન્ક યુ. રામ રામ, જય હિન્દ, જય ભારત. ઓકે.